આણંદમાં નગરપાલિકા સંચાલિત સ્કૂલ નંબર 2 ખાતે સેવા સેતુ કાર્યક્રમ વહીવટીતંત્ર દ્વારા યોજાયો હતો। આણંદના સાંસદ મિતેશ પટેલ, ભાજપ પ્રમુખ રાજેશ પટેલ, કલેક્ટર પ્રવીણ ચૌધરી, ભાજપ સંગઠનના હોદ્દેદારો, આણંદ નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ પટેલ, પાલિકાના કાઉન્સિલરો અને મોટી સંખ્યામાં આવેલ લાભાર્થીઓની ઉપસ્થિતિમાં આ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં સ્વચ્છતા કામગીરી સાથે જોડાયેલ કર્મચારીઓનું મહેમાનો દ્વારા સન્માન અને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે સાથે મહેમાનો દ્વારા સ્કૂલમાં એક વૃક્ષ માં કે નામ પર વૃક્ષારોપણ પણ કરાયો હતો। સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, કુમાર શાળા 2 માં રાખવામાં આવ્યો હતો। ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓ આવ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથી આ રીતના કાર્યક્રમ રાખવામાં આવે છે। આ 10મા તબક્કાનો સેવા સેતુનો કાર્યક્રમ છે। હું એટલી વિનંતી કરીશ કે જે લાભાર્થીઓ છે, લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ મળવા પાત્ર છે, એમને વિનંતી કરીશ કે આયુષ્યમાન કાર્ડ લઈ લે। જે 17 જેટલી સેવાઓ અહીંયા ઉપલબ્ધ છે, 17 જેટલી સેવાઓ જે લાભાર્થીઓ છે એમને પણ વિનંતી કરીશ કે સેવાઓનો લાભ લે। સરકાર જ્યારે આપણા આંગણે આવતી હોય અને જ્યારે આપણને આ બધી જ સેવાઓ આપતી હોય ત્યારે આપણે જરૂરથી એની માટે ટાઈમ કાઢીને આવો લાભ લેવો જોઈએ। અત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એક બેનને જે આવાસ મળ્યું છે એમને ખૂબ સારી વાત કરી છે। પ્રધાનમંત્રીજીને 2 વખત મળ્યા છે, રાષ્ટ્રપતિજીને 2 વખત મળ્યા છે અને એમને જે એમની મકાન મળ્યા પછી એમને જે એમની પોતાની આપી હતી કે જે ખરેખર ખૂબ સારી છે। અને પ્રધાનમંત્રી મોદી સાહેબ જે રીતની આવાસ યોજના ચલાવી રહ્યા છે, 3 કરોડ મકાન આ વખતે એમને ફરીથી કહ્યા છે અને 3 કરોડ મકાન દરેક લાભાર્થીઓને પણ આપવાના છે। ત્યારે પ્રધાનમંત્રીનો આ તબક્કે આભાર માનીશ। આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જન્મદિવસ છે, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે અને એમનું આરોગ્ય સારું રહે, દેશની સેવા કરતા રહે એવી પણ સૌ આનંદ નગરજનો વતી એમને અભ્યર્થના પ્રાર્થના કરીએ છીએ। આજરોજ 17મી સપ્ટેમ્બર માનનીય વડાપ્રધાન શ્રીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત સરકાર તરફથી સેવા સેતુનો 10મા તબક્કાની શરૂઆત કરવામાં આવેલ છે। આ અંતર્ગત દરેક નગરપાલિકામાં એમની કેટેગરી પ્રમાણે 2 સેવા સેતુના કાર્યક્રમો અને દરેક તાલુકામાં 3 કાર્યક્રમો થશે, જેમાં જુદા જુદા ક્લસ્ટર બનાવીને ગામોનો સમાવેશ કરવામાં આવ્યું છે। આમાં સરકારના જુદા જુદા વિભાગોની 50થી ઉપરની સેવાઓ તે જ દિવસે સેવા સેતુના સ્થળ ઉપર જ પૂરી પાડવામાં આવશે। આમાં બધા લોકોને હું વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચાડવા, જેથી વધુમાં વધુ લોકો સેવા સેતુ કાર્યક્રમનો લાભ લઈ શકે, આ માટે હું અપીલ કરું છું। આ સાથે સાથે 17મી સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આમાં લોક ભાગીદારી, આ વખત લોક ભાગીદારી ઉપર વધુ ફોકસ કરવામાં આવી રહ્યો છે। સંસ્કાર સ્વચ્છતા આ થીમ સાથે સ્વચ્છતા હી સેવામાં બધા લોકો જોડાય અને વોલન્ટિયર તરીકે એક સેવા પૂરી પણ પાડે અને પોતાના શહેર, પોતાના ગામ, પોતાના મહોલ્લા બધાને સ્વચ્છ રાખવા માટે અને જે ગાર્બેજના પોઈન્ટ્સ જે જુદા જુદા શહેરો, ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે પોઈન્ટ્સ હોય છે, આ પોઈન્ટ્સને નાબૂદ કરવા માટે આ વખત એક ઝુંબેશ ઉપાડવામાં આવી છે। આજથી આ સ્વચ્છતા હી સેવાના કાર્યક્રમમાં પણ બધા લોકોને જોડવા માટે હું અપીલ કરું છું।